હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કંટોલાનું શાક. તો અહીંયા મેં 300 ગ્રામ કંટોલા લીધા છે અને તાજા અને ફ્રેશ કંટોલા લીધા છે. અત્યારે આ ચોમાસાની ઋતુમાં તમને કંટોલા જોવા મળે છે. 12 માસ કંટોલા મળતા નથી અને આને બીજું નામ છે કંકોડા પણ કહેવામાં આવે છે. તો અમારે અહીંયા આ બાજુ કાઠિયાવાડમાં કંટોલા કહેવામાં આવે છે. તો આપણે એને કંટોલાનું શાક બનાવીશું. તો તેને 2 ભાગ કટિંગ કર્યું છે. તેમાં જે બી આખા હોય તેને આપણે ચપ્પુની મદદથી કાઢી લેવાના છે અને જે કૂળા બી હોય છે તેને આપણે રાખવાના છે. તો તેનાથી શાક છે તે ખૂબ સરસ એવું આ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણે શાક કંટોલાનું શાક છે તે આપણે ડ્રાય બનાવીશું, ગ્રેવીવાળું બનાવતા નથી. તો આ રીતે આપણે એના પીસ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કંટોલા છે તેને કટિંગ કરવાનું છે. તો જે કુંબળા હોય છે તેમાં બી હોતા નથી. તો આવી રીતે આપણે બધા કંટોલા છે તેને કટિંગ થઈ ગયા છે આપણા. તો તમે જોઈ શકો છો જે મોટા બી હતા, જે કડક, તેને કાઢી લીધા છે અને જે કૂળા છે તેને રાખ્યા છે. તો આ રીતે આપણે કટિંગ થઈ ગયા છે અને 2 પાણીથી તેને વોશ કરી લેશું, એટલે એનામાં જે કડવાશ હોય તે દૂર થઈ જશે અને એકદમ સરસ એવા બનશે એનું શાક. તો આ રીતે આપણે હાથથી મસળી અને ધોવાના છે. તો તેમાં જે કડવાશ હોય છે તે દૂર થઈ જશે અને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો તો આ જે પાણી છે તેમાં બધો કચરો છે તે બધો આપણે ફેંકી દેવાનું છે પાણી. હવે અહીંયા એક પેન લીધી છે, તેમાં આપણે 2 ચમચા જેવું તેલ એડ કર્યું છે, કેમ કે આપણે કોરું શાક બનાવીએ ત્યારે તેલનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને આપણે રાઈ પણ ફૂટી ગઈ છે અને થોડીક આપણે અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી છે અને 1 મીઠી લીમડીની પત્તા છે તેને એડ કર્યા છે. તો 10 થી 8 જેટલા, અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો લસણ છે તે આપણું બ્રાઉન થઈ ગયું છે. તો એમાં કાંદા એડ કરી દઈશું. તો અહીંયા કાંદા છે તે લાંબી સ્લાઇડમાં આપણે કાપ્યા છે. તો કોરું શાક બનાવતી વખતે આ રીતે તમારે કાંદા છે તેને કટિંગ કરવાના છે. હવે અહીંયા ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખીશું, એટલે કાંદા છે તે અંદર સુધી કૂક થઈ જશે. અને 1 લીલું મરચું છે તે કટિંગ કરેલું એડ કર્યું છે. તો હવે એને 2 મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું છે. તો અહીં આપણા કાંદા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે આપણે જે કંટોલા છે તેને એડ કરીશું અને તેને પણ આપણે તેલમાં ફ્રાય કરવાના છે. તો આપણે કુલ આ 7 મિનિટ જેવા એને કૂક કરવાના છે. ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખીશું, કેમ કે જે કંટોલા છે તેને પાણી વગરના આપણે બનાવવાના છીએ, એટલા માટે આપણે એને ખૂબ શેકાવા દેવાના છે. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું છે તેને એડ કરી દીધું છે. હવે એને આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે અને તેને થોડીક વાર સુધી કૂક થવા દેશું. તો આ રીતે તમે 2 વાર તમે ચેક કરશો એટલે તમારા કંટોલા છે તે સરસ એવા કૂક થઈ જશે. હજી થોડાક કડક છે એટલે આપણે એને થોડીક વાર સુધી કૂક થવા દેશું.
તો આ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને હવે ચેક કરીશું આપણા કંટોલા બફાઈ ગયા છે કે નહીં, તો પછી આપણે મસાલા કરીશું. તો તમે જોઈ શકો છો આપણા કંટોલા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે એમાં આપણે મસાલા કરીશું. તો આપણે અહીંયા ચણાના લોટમાં આપણે કંટોલા બનાવીએ છીએ. તો અહીંયા આપણે થોડુંક 1 ચમચી જેવું 2 ચમચી જેવા ચણાનો લોટ છે તેને એડ કરીશું. તેને પણ બરાબર મિક્સ કરી લેશું. હજી મને થોડુંક એવું લાગે છે કે થોડુંક આપણે ચણાનો લોટ છે તેને એડ કરીશું. તો પાછું 1 ચમચી જેવું આપણે અહીંયા ચણાનો લોટ છે તેને એડ કર્યો છે અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું હળદર પાવડર અને 1 ચમચી જેટલું જીરા પાવડર એડ કરી અને બરાબર આપણે મિક્સ કરી લેશું. અને જે લોટ છે તેને પણ તેલ સાથે કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું શાક છે તે એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે અને ડ્રાય પણ થઈ ગયું છે. તો હવે એને 1 મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું. તો અહીંયા અડધા લીંબુનો રસ આપણે એડ કરીશું, કેમ કે આપણે અહીંયા ટમેટાનો ઉપયોગ કર્યો નથી. એટલા માટે તમે લીંબુ એડ કરશો એટલે જે શાક છે તે ખાટું મીઠું એટલું ટેસ્ટી બનશે. અને ઉપરથી આપણે લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું. તો તમે જોઈ શકો છો સરસ લાલ ચટાકેદાર બની અને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું સર્વ કરવા માટે. તો તમે જોઈ શકો છો આપણું શાક બની અને રેડી થઈ ગયું છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક્સ ફોર વોચિંગ.